મેં કીધું જોવો આ તમારી વાત વ્યાજબી નથી, આ તમારું કારણ બી વ્યાજબી નથી. તમે પેલા બીજા લે એમ કહીને તમે મારો આખો પરિવાર દેવામાં કેમ ડૂબાડો? મારા પરિવારને સાથે સામેવાળા પરિવારને દેવામાં કેમ ડૂબાડો? હું કહેવાનો તાત્પર્ય મારું એ છે કે જ્યાં સુધી આપણે પંચ સામે નહીં બોલવું, જ્યાં સુધી આપણે આપણા સમાજને બચાવવા માટે ઉભા નહીં થવું, ત્યાં સુધી પંચ તમારી પર દબાવ નાખે. અને પંચમાં બે ત્રણ માણા એવા બી હોય કે તું કેવો વાળો, તને હું ખાડ લઉં, તું એ કહો તને હું ખાડ લઉં, આ તેમ છે તેમ છે કહેવાની સામે આપણે બજાવવા રૂપે ઊભું થઈ જવું પડે કે ના, મારી છોરીને બેસવી નથી, મારી છોરીને સુખી રીતે રે, આખી જિંદગી જીવે, એના પોરિયા સારી રીતે પાળે, એને કામે જવું નહીં પડે, એની હારું માર દેવું, દહેજ નથી લેવું. જેમ કે મેં હું પ્રશ્ન સામે પૂછ્યો, ચાલો તમે 3 લાખ રૂપિયા લેવા કર્યા તો હું 3 લાખ રૂપિયા લેવા તૈયાર છું, પણ મને સ્ટેમ્પ ઉપર તમે 5-7 જણા છે એ મને લખી આલો કે જો મારી બેનને દેવું થાય એ દેવું થવામાં તમે સહભાગી છો. જો મારી બેન કામે ગઈ અને એના પોરિયાનું શિક્ષણ નહીં મળે તો એ પોરિયાનું શિક્ષણ તમે પૂરું પાડો, એનો ખર્ચો તમે પૂરું પાડો. મારી બેન કામે જાય દેવું થવાના બદલે અને કઈક દુર્ઘટના ઘટી તો એનું પણ તમે બધું પૂરું પાડો. જો તમે એમાં બંધાતા હું 3 લાખ રૂપિયા હમણાં લેવા તૈયાર થઈ જાઉં. તે હું કીધું કે ના, હું આમાં નહીં બંધાઈ. તો મેં કીધું જો તમે આમાં નહીં બંધાતા હોય તો મારું ઘેર ડુબાડવામાં તમે કેમ બંધાવ? એ બધી તમે કિંમત પૂછો કે ભાઈ તમારે પરવડે કે નહીં પરવડે, તમને આટલું ચાલે કે નહીં ચાલે, બેટા તમારી માટે વ્યવસ્થા છે કે નહીં છે. આપણે બીજાની પરિસ્થિતિ નહીં દેખીએ, બીજાની ઘેરની વ્યવસ્થા નહીં દેખીએ, એ માણસ કાંથી બધો વ્યાજવા કાઢીને કરે એ નહીં દેખીને આપું તરત પંચના માથે મેળને કે હું નક્કી કરજો ને પંચ નક્કી કરે કે 3 લાખ આપણે લેવાના અને એ જ આખું ગામ માની લે, એ આપણી મૂર્ખામી કહેવાય, એ આપણી ગુલામી કહેવાય. એટલે આપણે ધીમે ધીમે જાગૃત થવું પડે. હમણાં આપણા સમાજની પરિસ્થિતિ તમે એવું જોવો, હમણાં જ આ બાળક એમ કીધું અમારા મા બાપ કામે છે, મા બાપ કામે જવાને બદલે એના ડાહિયા ને ડાહાબા ગામ આ પોરિયા રહેતા હોય તો એના ડાહિયા ને ડાહાબા બિચારા સલાહ દેવાનું હોય, બિચારા કામ નહીં થતું હોય, ત્યાં પોરિયાનું ધ્યાન નહીં રાખીએ કે મારું છોરું ભણવા જાય છે નથી જતું, મારું છોરું કેવા ભાઈબંધો હાથે ફરે છે, મારું છોરું કેવા વ્યવહાર હાથે રહે છે, એ ધ્યાન નથી રાખતા. એના બદલે આ છોકરાને સંસ્કાર નથી મળતા, એના બદલે શિક્ષણ નથી મળતું, એના બદલે 10મા કે 8મા પછી એ લોકોને બી એટલું બધું આવડતું નથી કે આપણું પોરિયું બોર્ડમાં નપાસ થાય છે. આ મૂળ કારણ એનું એ છે કે આપણે દહેજ ને એવું લઈ તો આપણા માથે દેવું વધી જાય અને આપણે પાસે એટલા બધા સમાજ પાસે પૈસા બી નથી. સમજો કે કોઈ ભાઈને લગ્ન કરવાના છે છોકરાના, એમના ઘરે બિચારા ધનના કે 300 કે 400 કમાતા હોય, ઈ સામેવાળા એવું એમ કે 5 લાખ રૂપિયા મારે દેવું લેવા છે, એ બિચારો કાઢે કાંતો કાઢે, રાત્રે નિંદર નહીં આવે અને એ વ્યાજવા કાઢે 12%, 10%, 15%. આ 12%, 10%, 15% નું વ્યાજ કેટલું થાય એને જોતા બિચારાના વાળ હીટી જાય, આખી જિંદગી નાહી જાય, ત્યાં સુધી દેવું પૂરું નહીં થાય. આવી પરિસ્થિતિ આપણી ઉપર આવી શકે. આપણા અનિલભાઈ પ્રોફેસર છે કોલેજની અંદર, એને એક રિસર્ચ કર્યું, એટલે જે રિસર્ચ ભેળા કરી અને ગામે ગામ ફરવા નીકળ્યા અને માહિતી કલેક્ટ કરી કે ભાઈ આપણો સમાજ આટલો બધો પાછળ કેમ છે, આનું કારણ શું? તો ગામે ગામથી બધા છોકરાઓએ માહિતી ભેગી કરી, આવા સાહેબોએ માહિતી ભેગી કરી અને એનું મુખ્ય કારણ એ આવીને ઉભું કે આપણો સમાજ દહેજ અને છાંટલા વિજયના દેખાદેખીમાં આટલો બધો છે. એના કારણે જ આપણું આટલું બધું નુકસાન છે, એના કારણે જ આપણા બાળકોને શિક્ષણ નથી મળતું, એના કારણે જ આપણો સમાજ આટલો પાછળ છે. એટલે મારો કહેવાનો મિનિંગ કે આપણે ગામમાં એક એવી પંચ બનાવીએ જે સમાજનું વિચારે, જે બાળકોનું વિચારે, જે આપણી બહેનોનું વિચારે, જે સમાજના ઉત્થાન માટે કામ કરે, જે આપણા સમાજના ઉત્થાન માટે કામ કરે. આવા સમાજને આપણે નિમવો જોઈએ અને છેલ્લે સમાજ નહીં માને તો આપણે હાથ જોડીને બી વિનો કે ના, આપણે ધીમે ધીમે સુધરવું પડે, ધીમે ધીમે આપણા બાળકોને જાગૃત કરવા પડે, ધીમે ધીમે આપણા સમાજમાં શિક્ષણ લાવવું પડે, તો જ આપણો સમાજ ઉપર આવે, બાકી ઉપર નહીં આવે. હમણાં તમે દેખો કે લગ્નની અંદર આપણે પૂરી બનાવીએ, ભજીયા બનાવીએ, પેંડા બનાવીએ, પહેલા હું બનતેલું નહીં પેલા દાળ ભાત ખાધેલા કે નહીં ખાધેલા? કે હું તમને એમ કહેવા માંગુ તમે પૂરી ખાકે 4 કે 5 ખાતા હોય, વધારે ખાવ છો નથી ખાતા ને? તો હું એમ કહું આપણે દાળ ભાત અને કમસાર બને કેવું રે, પેટ ફેરી ખાય કે ખાય બધા? તો તેના કરતા આપણે એ જ રાખીએ કે પેલા પૂરી બનાવે છે, હું પેર ભજીયા બનાવું, હું પેર ગોટિયા બનાવું. આપણે એવું કેમ રાખીએ? આપણી પરિસ્થિતિ પ્રમાણે કેમ નથી રહેતા? આપણી વ્યવસ્થા છે, આપણી જોડે જેટલું ભંડોળ છે, જેટલા પૈસા છે, એની અંદાજીને આપણું કામ કેમ નથી કરતા? આપણું દેખાઈ કરવામાં આટલા બધા પાછળ આવી ગયા, દેખાઈ કરવામાં આપણું આટલા બધા મજૂરીએ જવા લાગ્યા. આપણા ગામના કામે જાય તમે દેખો તો બીજા બોલે અમે દાહોદના, અમે લીમખેડાના, અમે ગુલબારના, અમે નિમસના, અમે ગાંગેડીના, બધા આપણા જ માણસ કામ કરી રહ્યા, બીજા કોઈ કામ કરતા જ નથી. કેમ આપણા જ માણસ કામ કરી રહ્યા? કેમ કે આપણે દેવું હોનું વધાર એ પાછું અહીંયા જ છે સાંદલા વિધિ અને દહેજની અંદર. મુખ્ય કારણ આપણે મિટિંગ સારું ભરી છે કે આપણે જેટલું બને એટલું, અમે એમ નતા કહેતા કે તમે 51,000 રાખી દો, તમને જેટલું ઓછું થાય એટલું તમે ધીમે ધીમે ઓછું કરો. આ પ્રોસેસ લાંબી છે, પણ તમારા ગામનો સાથ સહકાર મળે, તમારા આગેવાનો સાથ સહકાર મળે, બધા સરપંચોનો સાથ સહકાર મળે
આ બધા ભાઈ આમાં આપણે સક્સેસ જાઓ અને પણ સફળતા મળે. આ તમે એક વિચાર કરજો, આ બધા બેટા અમુક નોકરિયાત ભાઈઓ છે તે હું એવી હું પડી અમુક રાતના 4 વાગે નાખી રાતા રત્ની ફરી અને લોકોને જાગૃત કરી. એક સમાજની જવાબદારી બને કે લોકોને જાગૃત કરવાની. હમણાં કોઈ પૈસા હું નથી આવતું, પણ અમને એવી કીધી કે ના, અમારો સમાજ આટલો પાછળ છે, અમારા સમાજને આટલું શિક્ષણ નથી મળતું કે હું ભલે અમુક રાત બેઠવી પડે કે ટાળ બેઠવી પડે. હમણાં હું નીકળું બાઇકો લઈને હાથ આમાં ખદડે અમારા તો બી અમુક લોકોને જાગૃત કરવા જઈ રહ્યા છે. એનું કારણ શું છે? તમારે એટલું વિચારવું જોઈએ, તમને બી અમુક સહકાર આલો જોડે. બને એટલો આપણે ખર્ચો ઓછો કરીએ, બને એટલે આપણે દેખાદેખી ઓછી કરીએ. ભલે તમે ખાલી ન્યૂઝ એવું કરજો 3-4 વાના રાખવાના બદલે આપણે 1-2 વાના રોકી નહીં થાય જાય લગ્ન થાય જાય. આપણે જે હતા પટેલ સમાજ છે સવાર રૂપિયા લગ્ન કરે જ નથી કરતો. એક નાયકનું ખાલી લગ્ન રાખી નથી રાખતો. આપણો કેમ એવી રીતે નહીં કરીએ છીએ? આપણે આ સમજવાની જરૂર છે. એ સમાજ એટલો આગળ ગયો, આપણો સમાજ કેમ પાછળ છે? બસ આપણે આ સમજવાનું છે. અમે આ બધા ભાઈઓ એના વોટેજ રાતે પડી રહ્યા, કે રાત માથે લીધા, ટાઢ માથે લીધા, ખાધા પીધા વગર સવારમાં નામ 7 વાગે નીકળ્યા. હમણાં ખાલી આ ભજીયા ગામ બેઠીને આમ 20 રૂપિયાનો નાસ્તો કરીને આયા. હજુ અમુક મૂક્યા છે. તે દુનિયા હારું, આપણા સમાજ હારું, નહીં સમાજ હારું. આટલું તમે વિચારજો અને આટલું તમે લોકોને ભણે એમ જાગૃત કરો, તમારા સગા સંબંધીઓને જાગૃત કરજો, અમે વાળા લોકોને પણ સમજાવજો. તો હું 2 હાથ જોડીને વિનંતી કરું તમને કે તમને અમારી વાત ગમે, તમે તમારા મગજમાં ઉતારો, તમારો સુધારો લાવો. અમને પૂરો વિશ્વાસ છે તમારી પર. આ ભાઈઓની થોડીક લાજ રાખજો કે ના, અમારા ભાઈઓ અમારા સમાજના જ ભાઈઓ છે, નોકરીમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવેલા છે. એની ઇજ્જત અમને નહીં જવા દઈ. એનું કામ સફળ બનાવું એવી મને આશા છે. બધાને મને ધ્યાનથી સાંભળ્યો તે બદલ હું સૌનો આભાર માનું છું. જય હિન્દ.